ખરેખર મોજ કરાવી. આજ બે ભગત, ટીના ભગત અને બાબુ ભગત, બેની અંદર મારા ઠાકરે બધાને આશીર્વાદ આપી દીધા. મારા પીરે બધાને, તમે ગોળદેવ થોડા આમ થોડા આમ ઉભા રહો ને તો મને આમ દેખાય બધા પાછળ. વાંધો ને થોડુંક મને વાહ. ટીના ભગત ને અને બાબુ ભગત ની અંદર જે લીમડા વાળાની હાજરી થઈ, બધાને આશીર્વાદ આપ્યા. પણ બાપ મને બીજું તો કઈ નહીં, પણ એનું એક જે પ્રમાણ છે, સતનિર્વાણ લેજો પ્રમાણ, એનો એવો પુરાવો છે કે બાપ એને કીધું હતું કે આની અંદર કઈ ઘટશે નહીં, જાઓ તમે મારું નામ લઈ અને કથાનું આયોજન કરો. જો એક દોરાવાર ઘટે ને તો મને યાદ કરજો બાપ. આ ક્યાંથી આવે છે એની ખબર નથી પડતી બાપ, કોણ પૂરું પાડે છે એ ખબર નથી પડતી. આટલું બધું આ ભેગું કરવું અને આ ભેગું ક્યાંથી થઈ ગયું એ હજી ભગત એકેય ભગતને નથી ખબર. છેક ભગત તમને કોઈને ખબર નથી, ટીના ભગત ને ખબર કે નથી, બાબુ ભગત ને કે નથી, પ્રકાશ નહીં કે પ્રકાશ આ થેલો લઈને નીકળે એમાં છૂટા નથી નકરા. તમારે એક દી ઉભો રાખજો ને, નકર હું તો રાખવાનો છું કે એ થેલો લઈને નીકળે એટલે આપણે એમ ન માનું કે આ થેલામાં આવી ગયા હે. ક્યાં છે? લીમડી ગામ ભુવાશ્રી નોંગાભાઈ ભગત, અહીંયા જલ્દી આવે નોંગાભાઈ ભરવાડ, લીમડી ગામ ભુવા, ઝડપથી. અને ખરેખર તો એની ઈ મોજ છે ત્યારે આ વસ્તુ બની. અને કાલે મેં જે સાંભળ્યું કે બાપ પરચો શું કહેવાય, પ્રમાણ શું કહેવાય, કાલે મને ત્યાં ખબર પડી કે 60 વર્ષનું વિચાર તો કરો, ફૂકી ગયેલું કહેવાય. ઈ ફૂકી ગયેલું લાકડું જો લીલું કરતા હોય અને 60 વર્ષની બાપ એને જો દીકરો આપતા હોય તો વિચાર તો કરો આની મોજ શું છે. એવા ગામ ભુવાશ્રી નોંગાભાઈ ભરવાડ, આજ તો બધા એવા જ ભેગા થયા, બધાના આશીર્વાદ મળી જાય. ગામ ભુવા સગત એવો હતો. નોંગાભાઈ ભરવાડ ને તાલીથી બતાવો. લીમડી ની અંદર બહુ આગવું નામ છે, નામ તો જાડેજા જેવું હતું પણ એમાંથી પાછા ભગતમાં આવી ગયા છે. નગર તીસરી અદાલત, અને આ તીસરી અદાલત ભગત કોઈ નથી માનતી, મને માને. મને કે બાપુ નગર કેટલાય બાપુ ને ઉપાડલું લે. મેં કીધું આ હારું આપણને ઉપાડે. આ પહેલી મારી કથા કરી ને એમને મારી હમણાં પૂના ભગત હારે, અને ભગત બાબુ ભગત, ટીના ભગત, એ મને આમને કથા કરી. અને ઓલા ભગત મને કે તમે ચા કથા કરી? મેં લીમડીમાં. મને કે અહીંયા કરી? મને કે શું આપશે? મને કે હજી તમારા આ તબલા પેટી છે ને એ પાછા આવે તો સારું. તો મેં કીધું કેમ? મને કે અહીંયા નામ એવું. અને પણ પછી મને ખબર પડી બાપ કે બહારથી જ આનો ફુફારો છે, અંદર તો બાપી જાડેજા ભગત તરીકે છે સાહેબ. એવું કામ છે. એવા માં સગતનો ભો અને ગામ ભુવા એવા નોંગાભાઈ ભરવાડ ને જોરદાર તાળીમાં ગડગડાટ બતાવશો. બોલીએ શક્તિ માતની જય. અને કાલે તમારા અહીંયા કથા સવારે પૂરી થાય. કાલે તમારા અહીંયા કથા પૂરી થાય પછી બપોર પછી ત્યાં મારી કથા લીમડી ચાલુ થવાની છે. અને ઈ પણ બધાને આમંત્રણ દેવાય કે મારે મેં વાત કરી હતી કાલે ફોનમાં, મેં કીધું અહીંયા લીમડા વાળાનું બહુ માહિતમ છે અને એવા પરચાધારી લીમડા વાળા છે. અને બાપ તમે પધારજો. મને કઈ ભગત ને બધા ગામને બધાને તમે આમંત્રણ આપી દેજો. મેં કીધું હું આમંત્રણ ન આપી શકું, ગરદણીને આવવું પડે. એટલે ગામ દેવી સખત આજ આવી છે આમંત્રણ દેવા માટે લીમડા વાળાને, લીમડા વાળા ભગતને અને બાબુ ભગતને અને બાપ ટીના ભગતને અને આપ સૌને અને આજુબાજુના ગામને બધાને નોંગાભાઈનું આમંત્રણ છે કે રામદેવ માનસ કથામાં પધારે. ઉભા તો થાવ. આજ ફટાકડી નથી ને રે તો વાંધો નહીં. નકપા
વાહ 25 તારીખે ભોળાનાથની પ્રતિષ્ઠા છે અને વિચાર કરો ભરવાડ મંદિર બનાવે પેલા ભરવાડ કોઈ મંદિર બનાવે અને એ કેવું મંદિર હોય એનું પ્લાનિંગ મેં જોયેલું ભરવાડ મંદિર ના કા દેરી બનાવીને મૂકી દે બીજું કઈ પણ બહુ સરસ એવું ભોળાનાથનું મંદિર એવા નોગાભાઈ ભરવાડે બનાવ્યું છે અને 25 તારીખે મારી કથા 22 પૂરી થાય અને પછી 25 તારીખે પ્રાણ પ્રતિષ્ઠા છે અને ભવ્ય વરઘોડો છે આખા લીમડી ધુમાડા બંધનો સાહેબ 3 વાગે નો સમય છે અને આપ બધા એ પ્રતિષ્ઠામાં પધારજો વાહ અને જો મૂર્તો આ ગોળીઓ વાળા ખરા મને કે તોપ થી સન્માન કરવાનું છે અને તોપ ઓલી આમ વાગે ને ઈ ઓલી આમ થાય ઈ હમમ વાગે ઈ તોપનું સન્માન થી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાય છે બોલીએ રામદેવજી મહારાજ જય અને હવે એલા કાલ આપણે પણ આમ જો એટલું કહી દઉં તમને મને વેલા વરઘોડો પરિપૂર્ણ કરજો કારણ કે બીજે કથા હોય ને તો ભગત હાલે એવું છે આ છે ને મોડા જઈને તો એમ થાય કાયમ કથા બંધ થઈ જાય ને એની કરતા થોડુંક મને વેલા છૂટો કરજો એવા ભગત છે પણ કાલે આપણે પણ અહીંયા ભવ્ય વરઘોડો છે કારણ કે બાપ લીમડા વાળાએ આટલી મોજ કરાવી છે અને આટલી બધી જે આનંદ થયો છે ત્યારે એ આનંદમાં કાલ આપણે પણ વરઘોડો છે પોથી યાત્રાનો અને બાપ પહેલું તો ઈ છે કે આ નોંગાભાઈ અને પુના ભગત આ ગામમાં પેલા એક તમને ઈ કહી દઉં આમની પાસે કોઈ સિલક જ નથી એક રૂપિયો નથી ઈ મને ખબર છે અને કોઈનો ટેકોય નથી અને મને ઈ હજી તો હું ઈ વિચાર કરતો કે આમની પાસે રૂપિયો નથી ને આ બધું કર્યું છે કેમ પછી મેં પૂછ્યું અમારે ભગતને ને એમને મેં કીધું તમારે કેટલા છે મન કે સીના બાપુ મેં મંડળમાં મને કે અમારે તો જે આવે ને અહીંયા એ દૂધની કોથળી ના ઘરે જ લેતા આવે તો મેં કીધું સિલેક મને કે સિલેક કઈ નથી મેં કહ્યું આવડું મોટું આયોજન કરવાનું સિલેક વગર કે ના પણ તો મેં ભેગું કેમ થઈ છે મેં કીધું અમારે ચા કરવાનું તો મેં કીધું કોને કરવાનું મને કે લીમડા વાળા પીરે કીધું છે અને રામા પીરે કીધું છે કે તમ તાર મારું નામ લઈને ચાલુ કરો બધું પૂરું થઈ જાય છે એટલે અમે એના ભરોસે હાલી છે આ ક્યાંથી આવે છે અમને ખબર નથી આ ભરોસો ભગત આ બે અને બે ભગત નિખાલસ છે બે સરળ છે અને 1 રૂપિયો લેતા નથી અહીંયા આટલું માણસો જોવરાવા આવે છે દર રવિવારે મહિને તો વારો આવે અને બીજના દિવસે તો કંઈક એટલું 5,000 પબ્લિક થતું હશે એટલું માણસો હોય છે બધાને પહેલી વાત તો ઈ છે દુખિયા આવે ના દુઃખ તો મટાડે પણ અભ્યાગતોને ટુકડું આપે છે જે બહારથી આવે ને એને જમાડે છે બાપ ને પછી જમે છે આ બધા એટલે પહેલું કામ તો અહીંયા જ્યાં ટુકડો અહીંયા તો વાત પૂરી થઈ જાય એટલે અદ્ભુત કાર્ય અને કાલે આપણે પણ અહીંયા એનો ઉત્સવ છે વરઘોડો છે અને કાલની કથા હું વેલા પૂરી કરી દઈશ કાલ બહુ કથા આગળ નહીં હાલે જે કઈ સન્માન વિધિનું જે કઈ કાર્યક્રમ છે એ હું ભગતને એમને કહીશ કે લિસ્ટ બનાવશે અને બધાના જે અહીંયા જે કઈ સ્વયંસેવકો છે જેનો આભાર વ્યક્ત કરવો હોય જેને તન મન અને ધનથી મન કર્મ ને વચનથી આયા જેને સેવા આપી છે એને કાલ જો કે આજે જ આશીર્વાદ આપી દીધા લીમડા વાળાએ અને રામા પીરે જેટલા સેવા કરીને આજથી જ આશીર્વાદ આપી દીધા મોજ કરો તો હવે અહીંયા જે શું આવે ગોળદેવ હવે રામાપીરનો વિવાહ ઈ તો મને ખબર પણ શું આવે મંગળ 18 વરા થઈ ગયા ને એક ભૂકંપે વચમાં આવી ગયો તોય યાદ નથી રહેતું બોલો તો ખરા પણ આમાં બાપુ અમારે આખ્યાન ઘોડે ન હોય અમે પાત્ર હોય ને તો ઓલું ઠીક એવું છે હાલો હવે ચાલુ કરી દો મંગળી હાલો એ પેલા મંગળિયા વરતાય રે પેલા મંગળિયા વરતાય રે મંગળ સેના તે દાન દેવાય રે મંગળ સેના તે દાન દેવાય રે મંગળ સોના દાન દેવાય રે મંગળ સોના
યોગાભાઈને મોજ આવી આ રામા મંડળ ઉપર અને આ કાર્ય ઉપર ઈ કે આ જે પાત્રો ભજવે છે ને ઈ કે બાપુ એકવાર મારી અહીંયા કથામાં પણ આવીને જો આ લીમડા વાળાનું મંડળ આવી અને જો પાત્ર ભજવી જાય ને તો મને એમ થાય કે બાપ મારો ગામ બહુ સગત છો અને હું આમંત્રણ દેવા આવ્યો છું અને જો એટલું મારું સ્વીકારે માયા કાપો આપ બધા આજ્ઞાવાળાનું ખાસ કોટી કોટી વંદન કરવા ભાઈઓ બહેનો આ જે કઈ છે માણસો અમુક જે વાતો કરે આ તે નહીં જ્યારે આપણે કપાસ વાવ્યો કપાસની અંદર છોડને પાણી પહોંચાડો તો કપાસ મોટો થાય એમાં આપણો ઇતિહાસ છે જ્યારે આવા સાધુ સંતો આપણી પાસે પાણી પહોંચાડવા આવ્યા છે તો ખૂબ ખૂબ બાપુને વંદન કરું છું અને આવતીકાલે 14 તારીખે 2 વાગ્યાથી 6 નો ટાઈમ છે આજ્ઞાનો રામાપીના આજ્ઞાને આમંત્રણ આપું છું હા જય માતા જો કે બોલવું અઘરું છે એમના માટે પણ છતાં પણ પહેલા વેલા ઉભા કર્યા છે પણ બાપ બધા મંડળ વાળા ટીના ભગત ને બાબુ ભગત ને આપણું રામા મંડળ બધાને આમંત્રણ આપે છે અને આપ સૌને પણ આમંત્રણ આપે છે બાપ આમ કરીને માહેરામાં આવે બીજો મંગળવાર એ બીજા રે બીજા આપી દીજો આ છેલ્લો આંટો છે આ છેલ્લો ફેરો છે ઓલા મેળામાં ચકદોર વાળા હોય ને કહી દે જેને બેવું હોય બેહી જજો આ છેલ્લો ફેરો છે એમ આપણી આ કથાનો છેલ્લો પ્રસંગ છે બાપ જેને વરસવું હોય વરસી જજો જેને દેવું હોય લીમડા વાળાને દઈ દીજો બાપ આ છેલ્લો ફેરો છે એ ત્રીજા મંગળિયા વરતાય મંગળ સેના કે દાન દેવાય ત્રીજે મંગળ સેના દાન દેવાય હે ત્રીજે મંગળ સેના કે દાન દેવાય ત્રીજે મંગળ ગાયું ના દાન દેવાય ત્રીજે મંગળ ગાયું ના દાન દેવાય ત્રીજે મંગળ ગાયું ના દાન દેવાય કેટલા થયા ગોળદેવ મંગળ 3 પૂરા છૂટા કેટલા થયા છૂટા તો 1500 રૂપિયા આયા એટલા બધા બેટન 1500 પણ આવે ને ઠીક તો વાંધો નહીં અને તમારી દક્ષિણા કેટલીક થઈ છે દક્ષિણા બાપુ આયા લેવાય ની ન હોય હે આયા નો લેવાય અરે કોઈ મુકતું નથી ભલે તમે લઈ જજો બાકી આપણે લેવાની નથી થતી કારણ કે 18 વર્ષથી નથી લીધી ને હવે આજ શું લેવી એટલે કરના ભાઈ ને અરે મંડળ બનાવ્યું તેદું નહીં ઠીક એવું છે પહેલાથી તમે મંડળમાં છો વાહ ભાઈ વાહ તાલીઓથી બતાવો આવો ગોર જોઈ સાહેબ એ ગોર દાદા આવા આટલા સરસ છે તમને એવું નથી થતું ગોર દાદા એ ગોર દાદા ગોર તમે વાતો કરજો કોણ ગોર દાદા તોવાડો જેનો થાય છે આંબે આવી કેરી વાલા આંબે આવી કેરી ઓલગો મેવો છે કેરી ગોર દાદા તોવાડો જેનો થાય છે ગોર દાદા ગોર તમે વાતો કરજો ગોર ગોર દાદા તોવાડો જેનો થાય છે
અને એવા એવા લગ્ન ગીતો ગવાતા હોય ઓહો એવા એવા એ એક ઘર રે જો દુનિયામાં બેઠા ને તલ દે દાદાએ હસીને બોલાવ્યા એક ઘર રે જો દુનિયામાં બેઠા તે નીતા દાદાએ હસીને બોલાવ્યા જય લીમડાવાળા અરે દીકરી તમારા દિલડા ઉદાસી અરે કેમ રે દીકરી તમારા દિલડા ડૂબાયા કેમ રે આંખો માયા સોયાવિયા કેમ રે આંખો માયા સોયાવિયા નથી દાદાજી અમારા દિલડા ડૂબાયા એ નથી આંખો માયા સોયાવિયા એ મારા નખના પરવાળા જેવી લડી રે તારા નખના પરવાળા જેવી લડી મારી ચુંદડી નો રાતો લાડડી મોઢો ને ચાય જાજી લડી રે મારા ઓ ઘોરે સાહેબ નાની લડી રંગ રે બચો બલ મે તો છોડા ન લીધો લીલો તેરા ગવનની વનરાયું નો લીધો લીલો તેરા ગવનની ગોલમ નો લીધો ડાંગલીએ ચાટી નવરંગ ચુંદડી રે મારા નખના પરવાળા જેવી ચુંદડી મારી ચુંદડી નો રાતો લાડડી ઓઢો રે ઓઢો જાજી ચુંદડી રે મારા નખના પરવાળા જેવી ચુંદડી બાપ ઉભા રહો તમે આમ તું અહીંયા જ રહેજે એકલો તારું કામ સારું તમે છે ને આમ જો એની લાલ પાઘડી છે ને તમને કઈ એમ પાઘડી માન તારું એ માલ ધારો હો માલ ધારો લાલ 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 કેટલા થયા ચાર મંગળ કે ત્રણ ત્રણ જ થઈ ગયા બાકી બાબુ બાકી હે ને ત્રણ માં બહુ જામે નહીં કા
કારણ કે ત્રણમાં એક બાકી જ રહે. એનું કારણ કે 3 મંગળ ફેરા પૂરા થયા ને ત્યારે સગુણાએ પોકાર કર્યો તો બાપ એના ભાણિયા માટે થઈ, અને રામાએ ત્યાં જઈ અને એને સજીવન કર્યો તો બાપ, એના દીકરાને ભાણેજને સજીવન કર્યો તો. આ રામદેવજી મહારાજે તો અનેક પરચા પીડા છે મારા નાથે બાપ. પણ લગ્ન વિધિ પેલો ફેરો ધર્મનો, બીજો ફેરો અર્થનો, ત્રીજો ફેરો કામનો અને ચોથો ફેરો મોક્ષનો. આ 4 ફેરા છે ધર્મ, અર્થ, કામ અને મોક્ષના. એમાં 3 ફેરામાં પુરુષ આગળ રહે, પણ ચોથા ફેરામાં તો બાપ સ્ત્રી આગળ રહે. કારણ કે નારી તો નારાયણી, હુમત ઉપર ભાર, નો સર્જ્યો તો ચામરે તો કી ચાલત સંસાર. એ ભગવતીનો છે બાપ કે મોક્ષ જોતો હોય તો ઈ અપાવીએ કે કારણ કે તોરલે 3 નર તારિયા, સાસઠીઓને સધીર, જેસલ જગનો જુલમી એને પલમાં કીધો પીર બાપ. એ જગદંબા, એ તોરલ, એ તારીએ કે બાપ. ત્યારે આ બાજુ ચોથો મંગળ ફેરો વર્તા. એ ચોથા મંગલિયા વર્તા હવે સગુણા નથી ને કરીને તિલક કરે એટલે પોખે. હા, અહીંયા 4 મંગળ ફેરા બાપ ધર્મ, અર્થ, કામ અને મોક્ષના 4 પૂરા થાય. પણ બાપ આ તો આ શરીરના લગ્ન છે, પણ સવારામ બાપાએ તો આત્માના કીધા છે. સ્વયંવર સદગુરુના દેશમાં પરણે આજે પરણે કોણ કે મરજીવા હોય ને ઈ જ વિવાહને માણીએ કે બાપ સ્વયંવર સદગુરુના દેશમાં પરણે શબ્દને સુરતા ના. એ મરજીવા છે ઈ વિવાહને એ માન છે. એ એવા મરજીવા છે ઈ વિવાહને એ માન છે. એને તો બાપ મોરવાર ગામને લઈને ચલે બરાબર પીઓ મલ્યાની હોયા એસે કે પીઓ મલ્યાની હોયા એ સોમવાર ગુરુના દેશમાને પરણે સુરદા બદલારે ના સોમવાર ગુરુના પણ કેવી ખોટા ખોટા કર્મની બાપ. સવારે જાણી ખોટા ખોટા કર્મની પણ ખાલેકુને લેવા બોલાવ્યું કે નિંદા કરવા વાળા હતા ને ઈ ખાલેકુ લઈ ગયા બાપ. જે લીમડા વાળાની નિંદા કરે, કે જે રામાપીરની નિંદા કરે, જે ઠાકરની નિંદા કરે ને ઈ ખાલેકુ લઈ નીકળી ગયા બાપ. એ લઈ ગયા નિંદા એને ભજન
વાહ, અદ્ભુત. આ બાજુ રામદેવજી મહારાજના વિવાહના પ્રસંગ અહીંયા પૂરો થાય, 4 મંગળિયા પૂર્ણ થાય પછી આપ સૌ જાણો છો કે માં નેતલદે પેલો પરચો જે હસ્તમેળાપનો જ્યારે થાય ત્યારે જે માં નેતલદેની અંદર જે અષ્ટવંકા હતા એમાંથી માને પ્રમાણ આપી અને બાપ ઈ તો જગદંબા હતી, પણ છતાં પણ મારા રામદેવજી મહારાજે કીધું કે બાપ જે ગુરુની નિંદા કરે ને એને કર્મ ભોગવવું પડે, પછી દેવ હોય તો ભલે. ઈ માં રુક્ષ્મણીએ દુર્વાસાની નિંદા કરી હતી પોતાના સદગુરુની, એટલે બીજો અવતાર લેવો પડ્યો. તો દુર્વાસાનો શ્રાપ હતો કે કળિયુગની અંદર તારે એક અવતાર લેવો પડશે, કારણ કે તું આડી એવડી ચાલ હાલે છે. જેથી ભગવાન લેવા ગયા કોને? પોતાના ગુરુને લેવા ગયા દ્વારકાધીશ ને માતાજી. રથમાં બેઠા એટલે દ્વારકાધીશે કીધું કે રથને છોડી નાખો અને રથની જગ્યાએ તમે 2 માળા બંધાવો તો આવો. અને વિચાર કરજો, તેથી રથની અંદરથી ઘોડા છોડી નાખ્યા અને ગઢીની રથની જગ્યાએ 2 માળા દ્વારકાનો નાથ ને માતાજી બંધાણા હતા. પોતાનો ગુરુ રથમાં બેઠો અને ઈ રથ આગળ નીકળ્યો. હવે માતાજીને ફાવે નહીં એટલે આમથી આમ રથ થોડો પગવે, આડી એવડી ચાલ હાલે. અને ઈ વખતે દુર્વાસાએ ક્રોધિત કરીને થઈને કીધું તો કાય બાપ ક્યારનો જોઉં છું આડી એવડી ચાલ હાલે છે, કનૈયા ખબર નથી પડતી, તારો ગુરુ રથમાં બેઠો. માતાજી કે આ તો એટલા ગરમ મગજના છે બાપ. સાધુ છે ને ઈ ખારો ભલે હોય પણ ખારા સમુદ્રમાં એક મીઠું રેડી હોય બાપ, એની અંદર ખજાનો પડ્યો હોય. આ જૂનાગઢ વાળા છે ઈ બહારથી બહુ ખારા હોય, તમે જાઓ એટલે આવી એવી રેડવે, પણ એની અંદર જે પડ્યું ને તમને બાપ મોજથી આપતો જાય ને મોજ આવતી જાય ને દેતો જાય. સાહેબ દરિયો ખારો છે એમ સાધુ થોડો ખારો, પણ બાપ એની અંદર એવી નિર્મળતા હોય, સરળતા હોય એમ. દુર્વાસાએ કીધું કે ક્યારનો આડી અવડી ચાલે હાલે છે, કે સીધા હાલે. અને એકદમ ચાબુક લઈ અને વિચાર કરજો, ભગવાન કૃષ્ણના વાહામાં ચાબુક માર્યું. અને માતાજીએ કીધું કે આ કેવા તમારા ગુરુ છે મારે છે. અને ઈ વખતે ભગવાન કૃષ્ણએ કીધું માતાજીને કે હવે તમે આડાવડા નહીં હાલતા, નકર તમને મારશે. આ તમારા કારણે મને મારે, નકર હું તો સીધો હાલું, પણ કે તમારે પ્રેક્ટિસ હોય કાયમની. આ અમારે નવું પડે અને મને બહુ તરસ લાગી છે, એક કામ કરો જલ્દી પાણી આપો. ભગવાન કે રથ મૂકીને જાતા નહીં, નકર મને ઓલો શ્રાપ આપી દે, બહુ ક્રોધિત છે. પણ કે તરસ લાગી છે, નકર આયા ને મરી જાઓ. એટલી તરસ લાગી, રહેવાતું નથી. અને ભગવાન કૃષ્ણએ જમણા પગનો અંગૂઠો દબાવી અને વિચાર કરજો ગંગાજી ઉત્પન્ન કરી અને માતાજીને પાણી પાયું. અને આ દ્રશ્ય ઉપર બેઠેલા દુર્વાસાએ પોતાના ગુરુએ જોયું અને એકદમ ક્રોધિત થઈ નીચે આવીને કીધું કાય કનૈયા, એ દ્વારકાના નાથ, આ તારી લીલા જોવા આવ્યો છું? અહીંયા તારો સદગુરુ બેઠો છે અને તું પરચા આપસ? ગુરુ બેઠો છે, ગુરુનો આદેશ લીધો, આદેશ લીધા વગર તેને કેમ પાણી પાયું? તે તારી ગુરુની આજ્ઞા લીધા વગર પાણી પાયું કેમ? તારી પત્નીના પ્રેમમાં એટલો બધો મોહી ગયો છું કે તને તારા ગુરુનું ભાન નથી? જા હવે નથી આવું તારી દ્વારકા. એમ કરી અને દુર્વાસા ક્રોધિત થઈ નીચે ઉતરી ગયા. દ્વારકાધીશે કીધું પ્રભુ મારી ભૂલ થઈ ગઈ, આપ દ્વારકા પધારો. અને દુર્વાસાએ કીધું કે કનૈયા, હે દ્વારકાધીશ, જો તારે મને દ્વારકા લઈ જાવ હોય તો તારી પત્નીનો ત્યાગ કરી દે તો આવું. અને ન્યા ભગવાન કૃષ્ણે માતાજીનો ત્યાગ કર્યો છે બાપ. આજે પણ તમે દ્વારકા જાઓ ને તો દ્વારકાથી માં રુક્ષ્મણી અલગ બેઠા છે, એનું અહીંયા મંદિર છે, પાણી પાવાનો માધ્યમ છે. કારણ કે માતાજીને તરસ લાગી હતી ને એટલે ત્યાગ કર્યો. તો આજની તારીખમાં 10 રૂપિયા લે છે અહીંયા ગળાના,
અને પાણી પીવાનું માયતમ છે બાપ. અને આજની તારીખમાં દ્વારકાના મંદિરમાં જાવ ને તો માં રૂક્ષ્મણી નથી પણ દ્વારકાધીશ પોતાના ગુરુ દુર્વાસાને લઈને આવ્યા છે બાપ. આજે પણ દ્વારકાની અંદર દુર્વાસા છે. તો બાપ આ ઈ પહેરવાની વાત છે અને મારો નાથ ઈ માટે થઈને આવ્યો છે, ગદગંગા માટે થઈને આવ્યો છે. પણ અહીંયા 4 મંગલ ફેરા પૂરા થાય અને આજ એવી કથાનો એક મોજ છે, આનંદ છે. પણ સમય થઈ ગયો છે, આમ પ્રસાદ પણ સામે રાહ જોઈ રહ્યા છે અને આજે તો મારે પણ અહીંયા આંટો મારવો. આ બધા જે હરિહરો કરે છે ને, જે ઓલા બધા જે પ્રસાદ વેચે છે, જે સેવા કરે છે ને, એમ આજ મને પણ એવું થયું છે કે લાઈન થોડાક ને હું પણ પીરસું, અહીંયા લાઈનમાં ઉભા રહી અને જે બધાને પીરસે છે કદાચ થોડીક જો સેવા થઈ જાય તો આજે પણ મને થોડીક ઈચ્છા છે કે થોડી વાર ત્યાં જઈશ. બાકી તો અમારે ભગત ને બાપુની બધા આવ્યા છે, બધા મારી સાથે ઉતારે આવશે. પણ એવો આનંદ છે, આવી મોજ છે, એ લીમડા વાળાની મોજ છે બાપ. આ મોજને કાયમ હાચવી રાખજો અને આ મોજને કાયમ તૂટવા નહીં દેતા બાપ, કારણ કે આ પીરની મોજ છે બાપ, આ લીમડા વાળાની મોજ છે. ત્યારે હવે અહીંયા આપણે કથાને વિરામ લઈએ છીએ. કાલની કથામાં હું વાત કરીશ રામદેવજી મહારાજે જે સૌરો મંડપનું રોપણ કર્યું અને મૂળ ધર્મની વાત જે કરી એની કથા આપણે કાલે લેશું. આજની કથા અહીંયા વિરામ લે છે. ભાવ અને પ્રેમથી જય જયકાર કરીએ. બોલીએ રામદેવજી મહારાજ કી જય, વીરાની જય, અમર સાહેબ ની જય, જય રામદાસ બાપાની જય, માણેક માત કી જય, લીમડાવાળા વીરની જય, હનુમાન મહારાજ सदगुरुदेव की सनातन धर्म की अपने अपने गुरु महाराज की आज के आनंद की जय, आनंद करावे छोड़ी जय, उनके माता पिता की जय, जय जय सीताराम. जो आरती बाकी છે પ્રસાદ દેવા પછી જઈજો બાપ. બધા ધીમે ધીમે બેસી જાઓ, છે આરતી થાળ બાકી. અને બીજું હાંજનો પ્રસાદ આજે तेरे राम देनी आरती, बोलो बोलो राम देनी आरती, राम देनी आरती. पश्चिम पीर मुझा प्रगट्या, राम पीर प्रगट्या, अजमन घेर अवतारनिया, फिर राम देनी आरती, 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 राम देनी आरती. हरजी ने मोती दूला, जबर गले राजा राम देनी आरती, बोलो राम देनी आरती. संधार
નમસ્તે ગૌરી નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે પાણીની તારાવળી આપી દો ओम वेनिल वृक्षणे कृते स्वाहा धूपं दीपं पुष्पं समर्पयामि कायेन वाचा मनसेन्द्रियात्मा बुद्ध्यात्मा वृक्षमाम करोमि सकल परस्मै नारायणाय समर्पयामि नारायणाय समर्पयामि હવે જેને આજીવન જેલ થવાની હતી, જેને આજીવન કેદ થવાની હતી, જેલ થવાની હતી, એવા લીમડાવાળાના દયાથી એની કૃપાથી બાપ કૃપા થઈ ગઈ અને છૂટી ગયા. બાપ એ કઈક લીમડાવાળાની મોજ અને બાપ એ છૂટી ગયા એવા કાનાણી ધનજીભાઈ ભીખાભાઈ. જય જય નામદેવ જયકારી હો તો માન માન મોજી કંબલ દાતા ભક્તો કે ભાગી દાતા કાલ રૂપિયે મંગે દ્વારે બંદર સુધારે રૂપિયો દેવ કોમલ વાલે નાદ નામ કોઈ પ્યારે આપ સંત આપ સ્વાગત કરકે મે અંતર્યામી નામ દેવ બંને બંને કોને જાધારી ઓમ ભક્તો કે ભાઈ ફલ મે કાતે કષ્ટ નારી કરને નામ તમારા ભારી ભક્તે સત્સર કરને નારી તો બંધારાય નામ आप तुम्हारा नाम ज्ञान संसारा सुंदर नाम नाम आधारा हो जाए मारा तो बैठे लगा तेरी करने नाम खाने के हमारा दाना को बजा के डाला तो पैसे आप किया में मनी हो जाए भगवान को बन के गुजारे बड़े दौड़े संपत्ति मौके करो आओ जाते भगवान को रोना बातें मेरे सेवन को मेरा काटो जगरा मेरा तुझे हो बिल्ला देव पार करो दुनिया में करता निकले बने तुम तेरी हर नाथ छोटे तेरी एक घड़ी आ देवला दुनिया को तुझे बंधन संत को कभी तो बड़ा राजा राजा बिना भगवान के पार संतता नमते संगरिया हम जाने प्यारे से हो बिया तेरे बना नमस्कार जाऊंगा तुझे राजे अंत में तुझे रघुना वाद को जय श्री राम Oh
त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनं વરસાદ સોની